ગુડ મોર્નિંગ. મહેતા સંગીતા. હું આ વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. સમાજશાસ્ત્ર ધોરણ 11 પાઠ 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. ચોથા પાઠના 5મા ભાગની અંદર આજે આપણે સામાજિક પરિવર્તન આ મુદ્દા વિશે ચર્ચા કરીશું. સામાજિક પરિવર્તન. પરિવર્તન એટલે શું? તો કે પરિવર્તન એટલે સતત કોઈકનો કોઈક ફેરફાર. આપણે આપણા જીવનમાં સતત આવા કોઈકને કોઈક ફેરફારો ઈચ્છતા હોઈએ છીએ. દરેક માનવી હંમેશા પરિવર્તનને ઝંખે છે. સતત એકનું એક જીવન એ જીવી શકતો નથી. ફક્ત માનવ જ નહીં, કુદરત પણ સ્થિર નથી. કુદરતમાં પણ તમે જોજો, સતત કોઈકને કોઈક ફેરફારો, કોઈકને કોઈક પરિવર્તનો આવતા રહેતા હોય છે. અને આપણા વિશ્વની અંદર, આખા વિશ્વમાં આ પરિવર્તનની પ્રક્રિયા એ અવિરતપણે એક સતત ચાલતી પ્રક્રિયા છે. તો આ રીતે સાતત્ય અને પરિવર્તન એ પ્રત્યેક સમાજનું લક્ષણ છે. દરેક સમાજ પરિવર્તનની સતત પ્રક્રિયામાંથી પસાર થાય છે. કોઈ પણ સમાજ સંપૂર્ણપણે સ્થિર રહેતો નથી. સમાજમાં પરિવર્તન ક્યાં ક્યાં આવે છે? તો કે વ્યક્તિ વચ્ચેના સંબંધો, એમાંથી રચાતી જૂથ રચના, ધ્યેયો, દરજ્જાની ભૂમિકા, ધોરણો, મૂલ્યો જેવા સમાજ રચનાતંત્રીય ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિના, આપણે એક વ્યક્તિના બીજી વ્યક્તિના સાથેના સંબંધો એક સરખા નથી રહેતા. ક્યારેક સારા સંબંધો હોય તો ઘણી વખત સંબંધો તૂટતા પણ હોય છે. જૂથ રચના હોય, આપણા ધ્યેયો હોય, આપણો દરજ્જો હોય, દરજ્જામાં પણ સતત બદલાવ આવતો હોય છે, ગતિશીલતા આવતી હોય. એના ધોરણો, મૂલ્યો, આ બધા જ રચનાતંત્રના જે વિવિધ ભાગો છે, એમાં જે ફેરફાર થાય એને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. અને વ્યક્તિએ આ બદલાતા સંજોગોમાં જો તંત્ર પ્રથાએ એ વ્યક્તિએ ટકી રહેવું હોય તો એના માટે અનુકૂલન સાધવું જરૂરી બને છે. અને એમાંથી આ પરિવર્તનનો ઉદ્ભવ થતો હોય છે. દાખલા તરીકે વર્તમાન રાજ્ય વ્યવસ્થા. પહેલાંની આપણી રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો કે રાજાશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી. ત્યાર પછી બ્રિટિશરોનો જે સમયગાળો આવેલો, અંગ્રેજોનો, તો એ સમયની રાજ્ય વ્યવસ્થા પણ અલગ હતી. અને હાલના સમયની રાજ્ય વ્યવસ્થા તો કે લોકશાહી પ્રકારની આપણી જે વ્યવસ્થા જોવા મળે છે. તો આ રીતે જેમ જેમ સમય પસાર થાય એમ દરેક તંત્રએ, દરેક રચનાતંત્રએ ટકી રહેવા માટે પોતે અનુકૂલન સાધવું જરૂરી બને છે. અને પોતાની જે રચનાઓ હોય એમાં પરિવર્તન પણ લાવવું પડે છે. સામાજિક પરિવર્તન દરેક સમાજની લાક્ષણિકતા હોવા છતાં એ પરિવર્તનની માત્રા અને સ્વરૂપ બધી જ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. એટલે કે એમાં ભિન્નતા જોવા મળે છે. મુરે નામના સમાજશાસ્ત્રી થઈ ગયા. આ મુરેનો એક અભ્યાસ કરેલો, એ મુરેના અભ્યાસ પ્રમાણે આધુનિક સમયમાં જે પરિવર્તન છે એ સૌથી ઝડપી પરિવર્તન છે. પહેલાના સમયમાં આટલી સ્પીડમાં પરિવર્તન આવતું હતું નહીં. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ આપી છે. એ પ્રમાણે તો ડેવિસના મતે સામાજિક સંગઠન એટલે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન. એને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે ડેવિસ? સામાજિક સંગઠનમાં એટલે કે સામાજિક રચનાતંત્ર અને જે કાર્ય હોય એમાં પરિવર્તન આવે છે. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ. પહેલાના સમયમાં રચનાતંત્રમાં સંયુક્ત કુટુંબો હતા, પણ હાલના સમયમાં વિભક્ત કુટુંબો છે. પહેલાના સમયના જે કાર્યો હતા એ પણ અલગ હતા, તો હાલના સમયના કાર્યો પણ અલગ જોવા મળે છે.
મેકાઈવર અને પેઇસના મતે સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન. મેકાઈવર અને પેઇસ સામાજિક સંબંધોને મહત્વ આપે છે. પહેલાના સમાજમાં કેવા સંબંધો હતા અને હાલમાં કેવા સંબંધો. તો દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં આવતું પરિવર્તન. પહેલાના સમયમાં પતિ પત્ની વચ્ચે સત્તા અને તાબેદારી ભેરા સંબંધો હતા. પતિ જેમ કે એ જ પ્રમાણે પત્નીએ દરેક વસ્તુ કરવાની. પણ વર્તમાન સમયમાં તો કે પતિ પત્ની વચ્ચે મિત્રાચારી ભેરા સંબંધો જોવા મળે છે. આ સિવાય માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધો એમાં પણ અત્યારે ફેરફાર થયેલો છે. તો આ રીતે સામાજિક સંબંધોનું જે ગુંફન છે એમાં જે ફેરફાર થાય એ પણ પરિવર્તન છે. જોન્સનના મતે સામાજિક રચના તંત્રના મૂલ્યો, માન્યતાઓ અને વલણોમાં જે ફેરફાર થાય એને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. એમનું ઉદાહરણ એમણે આપ્યું છે કે ભારતમાં બિન સાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો. આપણું જે ભારત છે એ હિન્દુ રાષ્ટ્ર છે, છતાં પણ આપણા ભારતની અંદર બિન સાંપ્રદાયિકતા, આપણા બંધારણની અંદર આપણું એક રાષ્ટ્રીય મૂલ્ય છે બિન સાંપ્રદાયિકતા. સમાનતા, સ્વતંત્રતા, બિન સાંપ્રદાયિકતા, વિશ્વ બંધુત્વની ભાવના, આ બધા આપણા રાષ્ટ્રીય મૂલ્યો છે. એમાં બિન સાંપ્રદાયિકતાના મૂલ્યના કારણે તો કે હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં પણ ભારતમાં દરેક ધર્મના લોકોને પોતાનો ધર્મ પાળવા માટેની છૂટ મળેલી છે. એટલે આ રીતે મૂલ્ય, માન્યતા અને વલણોમાં જે ફેરફાર આવે છે એને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. સામાજિક પરિવર્તનના લક્ષણો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક પરિવર્તનના લક્ષણોનો મુદ્દો પણ તમારે ડિટેલમાં લખવાનો આવે છે. અહીંયા ફક્ત મેં મુદ્દાના નામ આપ્યા છે, પણ તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો દરેક મુદ્દાને વિસ્તૃત રીતે પણ સમજાવવાનો છે. સૌથી પહેલું છે કે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પ્રક્રિયા કઈ રીતે? તો કે સામાજિક પરિવર્તન એ નિરંતર ચાલુ રહે છે. એ દરેક સમાજમાં જોવા મળે છે અને સમાજની જે આંતરક્રિયા હોય છે એમાંથી જે સંબંધો ઉદ્ભવે છે એના પરિણામે રચાતી એક સામાજિક વ્યવસ્થાઓ એ સતત પરિવર્તનની પ્રક્રિયાનો અનુભવ કરતી હોવાથી એક સામાજિક પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તનનું બીજું લક્ષણ છે કે તે સાર્વત્રિક પ્રક્રિયા છે. સાર્વત્રિક એટલે સર્વત્ર, બધી જ જગ્યાએ. પરિવર્તન દરેક સમાજનું સહજ અને સ્વાભાવિક લક્ષણ હોવાથી સામાજિક પરિવર્તન કોઈ ચોક્કસ સમાજ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દરેક સમાજમાં જોવા મળે છે. પછી એ વિકસિત સમાજ હોય કે અવિકસિત સમાજ હોય, ગ્રામ સમુદાય હોય, શહેર સમુદાય હોય કે આદિવાસી સમુદાય, પ્રાચીન સમય હોય, મધ્યયુગ હોય કે આધુનિક યુગ હોય, દરેક જગ્યાએ જોવા મળે છે. એટલા માટે એ સાર્વત્રિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તનનું ત્રીજું લક્ષણ રચના તંત્રમાં પરિવર્તન સૂચવે છે. તો સામાજિક પરિવર્તનની પ્રક્રિયા એ સામાજિક રચના તંત્રમાં ફેરફાર સૂચવે છે. એટલે કે એમના જે ધ્યેયો હોય, ધોરણો હોય, દરજ્જો, ભૂમિકા, મૂલ્યો, આ બધા જ ભાગોમાં પરિવર્તન આવતું હોવાથી રચના તંત્રમાં ફેરફાર થાય છે એવું કહેવામાં આવે છે. દાખલા તરીકે રાજાશાહી વ્યવસ્થામાંથી વર્તમાન સમયની ભારતની જે લોકશાહી વ્યવસ્થા છે એ. સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. કાર્યોમાં શું પરિવર્તન થાય છે? તો કે રચના તંત્રની જેમ કાર્યો પણ બદલાયા છે. દાખલા તરીકે પહેલા કુટુંબ સભ્યોનું મનોરંજન કરતું હતું, એનું સ્થાન અત્યારે ટીવી અને ફિલ્મોએ લઈ લીધું છે. પહેલાના સમયમાં ટીવી નહોતી એ સમયે તો કે નાના બધા જ બાળકો દાદા કે દાદી અથવા તો મમ્મી પપ્પાની આજુબાજુ ગોઠવાઈ જતા, વાર્તાઓ સાંભળાવતા હતા. માતા પિતા દ્વારા કે ઘરની અન્ય વ્યક્તિઓ દ્વારા વિવિધ રમતો રમવામાં આવતી. એનું કાર્ય અત્યારે કોણે લઈ લીધું છે? મોબાઈલ અને ટીવીએ. બાળકો મોબાઈલમાં સતત ગૂંથાયેલા હોય છે. તો આ કાર્યોમાં પણ પરિવર્તન આવેલું છે. પેલા રાજ્ય
માત્ર નાગરિકની સલામતી ઈચ્છતું હતું, પણ અત્યારે સરકાર ફક્ત સલામતી નહીં, એમના કલ્યાણ માટે પણ કાર્ય કરતું થયું છે. સામાજિક પરિવર્તનનું પાંચમું લક્ષણ છે સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. ઘણી વખત સામાજિક પરિવર્તન સ્વયંજનિત એટલે કે પોતાની જાતે જ આવતું હોય છે, તો ઘણી વખત પરિવર્તન લાવવા માટે ચોક્કસ પ્રકારના આયોજનો કરવા પડતા હોય છે. આપણે જાણીએ છીએ કે પરિવર્તન સમાજનું લક્ષણ છે. કોઈ પણ તંત્ર પ્રથાએ જો ટકી રહેવું હોય તો અનુકૂલન સાધવું પડે, અને આ અનુકૂલનમાંથી સ્વયંજનિત જ અમુક ફેરફારો થાય. આધુનિક સમાજમાં ઈચ્છિત સમાજની રચના માટે સમાજમાં ઈચ્છિત દિશાનું પરિવર્તન લાવવા સામુદાયિક વિકાસ યોજના કાર્યક્રમ દ્વારા બુદ્ધિપૂર્વક અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. આઝાદી પછી ગામડાઓનો એટલો બધો વિકાસ નહોતો થયો, તો એ સમયની સરકારો દ્વારા વિવિધ પંચવર્ષીય યોજનાઓ દ્વારા સામુદાયિક વિકાસ કાર્યક્રમ આવેલો. ત્યાર પછી પણ ઘણી નવી બધી યોજનાઓ આવેલી. તો આ રીતે ઘણી વખત પોતાની જાતે જ પરિવર્તન આવે છે, તો ઘણી વખત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પડી અને જે તે ક્ષેત્રનો વિકાસ કરવા માટે, એમાં પરિવર્તન લાવવા માટે આવા આયોજનો કરવામાં આવતા હોય છે. તો એને આપણે આયોજિત પરિવર્તન કહી શકીએ. આમ પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા તરીકે પણ જોવા મળે છે. દાખલા તરીકે એક બીજું પરિવર્તન તો કે વસ્તી નિયંત્રણ લાવવા માટે સરકારે વસ્તી નીતિ કાર્યક્રમ બનાવ્યો અને એમાં લગ્ન વય નક્કી કરી કે ભાઈ છોકરી 18 વર્ષની, છોકરો 21 વર્ષનો થાય પછી જ લગ્ન કરવા. એટલે અમુક વર્ષ પછી લગ્ન થાય એટલે આપોઆપ બાળકો પણ ઓછા જન્મ લેવાના. નાનપણમાં જો લગ્ન થઈ ગયા હોય તો વધારે બાળકોનો જન્મ થાય. તો આ રીતે લગ્ન વય નક્કી કરી અને વસ્તી નિયંત્રણમાં લાવવામાં આવી હતી. સામાજિક પરિવર્તનના પ્રકાર અથવા તો એમના સ્વરૂપો વિશે જોઈએ. આ પ્રશ્ન તમારે સામાજિક પરિવર્તનનું સ્વરૂપ એ રીતે પણ પૂછાય છે અને સામાજિક પરિવર્તનના પ્રકારો એ રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. સામાજિક પરિવર્તનને સમજવા માટે પરિવર્તનનું સ્વરૂપ, એની લાક્ષણિકતા, પરસ્પર સંબંધ અને એ સ્વરૂપોની અભિવ્યક્તિમાંથી જે નિપજતા પરિણામો હોય એના વિશે યોગ્ય સમજ મેળવવી પડે, તો જ પરિવર્તનની દિશાને આપણે સમજી શકીએ છીએ. એટલે સમાજમાં 3 પ્રકારના પરિવર્તનો આવે છે, 3 સ્વરૂપના પરિવર્તન. એક તો ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન, આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન અને ત્રીજું છે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકારો સમજવામાં તમારે એક લાઈન યાદ રાખવાની છે. લાઈન એટલે રેખા. રેખા મીન્સ કે તીર હોય ને, એ તીરની નિશાની યાદ રાખી લેવાની. કેવી નિશાની યાદ રાખવાની એ હું તમને હમણાં વિસ્તૃત સમજાવું છું, એમાં જોજો. સૌથી પહેલા તો ઉત્ક્રાંતિ સ્વરૂપનું આ રેખીય પરિવર્તન છે. આમાં તમે સતત ઉપર જતો લાલ એરો દેખાય છે, જોઈ શકો છો ને વિદ્યાર્થી મિત્રો બધા. ઉત્ક્રાંતિ સ્વરૂપમાં તમારે શું યાદ રાખવાનું? સીધી રેખા અને સતત ઉપર જતી રેખા યાદ રાખવાની. એટલે સતત ઉપર જતું હોય એવી રેખા, એવું તીર યાદ રાખવાનું છે. હવે એની વ્યાખ્યા જુઓ, એમાં પણ તમને તરત જ સમજાશે કે જે પરિવર્તન સતત એક જ દિશામાં અને લગભગ સીધી પરંતુ ઊંચે અને ઊંચે જતી લીટીમાં આવતું હોય તેને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન કહેવામાં આવે છે. જો આ એરા ઉપરથી તમને વ્યાખ્યા પણ સરળતાથી યાદ રહેશે કે સતત એક જ દિશામાં, પછી સીધી જ લીટીમાં અને સતત ઉપર જાય છે, એટલા માટે એને ઉત્ક્રાંતિ સ્વરૂપનું અથવા તો સીધી રેખામાં જતું પરિવર્તન કહેવામાં આવે છે. રેખીય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે સીધી રેખામાં થતું હોય છે. આવા પરિવર્તનમાં યંત્રાત્મક અને વૈજ્ઞાનિક વિકાસ વગેરે દ્વારા થતા પરિવર્તનોનો સમાવેશ કરવામાં આવે છે. આ પરિવર્તનોમાં એક ધારો વિકાસ સીધી લીટીમાં ઉપર જતો હોય એ રીતે થાય છે. દાખલા તરીકે આદિમ સમાજમાંથી કૃષક સમાજ અને ત્યાર પછી ઔદ્યોગિક સમાજ અને વર્તમાન સમાજ મોબાઈલનો, કમ્પ્યુટરનો યુગ આવી ગયો છે.
તો એ રીતે સતત વિકાસમાં ઉપર પણ એક વાક્ય આવ્યું કે યંત્રાત્મક અને વૈજ્ઞાનિક વિકાસ. તો અહીંયા તમે અમુક એવા યંત્રો જોઈ શકો છો. મોબાઈલ જુઓ દાખલા તરીકે, તો પહેલાંના સમયમાં કેવો મોબાઈલ હતો, એમાં થોડા સમય પછી નવા ફીચરો, નવી એમની અલગ અલગ પ્રકારના એમના મોડેલો બહાર પડે છે. અને એ રીતે એમાં સતત વિકાસ. એટલે પહેલાં જે કીબોર્ડ વાળો જે મોબાઈલ આવતો એમાંથી અત્યારે હાલમાં સ્માર્ટફોન અને આઈફોન આવી ગયેલા જોવા મળે છે. પછી બીજું એક ચિત્ર અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો, સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ, આપણે ડેટા સાચવવા માટે. તો પહેલાંના સમયમાં કોમ્પ્યુટરમાં ડેટા શેમાં સાચવવામાં આવતો? ફ્લોપી આવતી પહેલાં. એમાંથી પછી સીડીની શોધ થઈ. સીડીમાંથી પછી વધારે ડેટા સચવાય એવી ડીવીડીની શોધ થઈ. અને ડીવીડીમાંથી તો અત્યારે પછી અલગ અલગ વધારે ડેટા સાચવી શકે એવી પેન ડ્રાઈવ. તો આ બધા જે સાધનો છે એનો વિકાસ સીધી લીટીમાં સતત ઊંચે ને ઊંચે થાય છે. એટલા માટે એને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન એવું કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું જે ઉદાહરણ છે, બીજો જે પ્રકાર છે, આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે કઈ નિશાની યાદ રાખવાની છે? તો અહીંયા જે લાલ અને લીલા કલરનો એરો છે, વાંકો ચૂકો. જો અહીંયા એરો ક્યારેક ઉપર ગયો, ક્યારેક નીચે આવ્યો, વળી ઉપર ગયો, વળી નીચે, વળી ઉપર, પણ સતત ઉપર જાય છે. ઉપર નીચે થાય છે, પણ સતત આગળ વધે છે. તો આ એરો તમારે આરોહ અવરોહમાં યાદ રાખવાનો છે. આરોહ અને અવરોહ, ઉપર જવું, નીચે જવું. ઉત્ક્રાંતિમાં તમે સીધી લીટી યાદ રાખી હતી, પણ અહીંયા તમારે ઉપર નીચે થતું સતત ઉપર જતું હોય એવું યાદ રાખવાનું છે. હવે એમની વ્યાખ્યા જોઈએ તો કે એક દિશામાં કદી ઉપર જતું તો કદી નીચે જતું, પરંતુ એકંદરે વિકાસ કરાવતું પરિવર્તન એટલે આરોહ અને અવરોહ સ્વરૂપનું પરિવર્તન. દાખલા તરીકે પહેલાના સમયમાં રાજા રજવાડા હતા ત્યારે કેટલીક જ્ઞાતિઓ આર્થિક રીતે ઊંચો દરજ્જો ધરાવતી હતી, પરંતુ કાળક્રમે શિક્ષણ અને કુશળતાની માંગ વધતા એનું સ્થાન સમાજમાં નીચું ગયું. પરંતુ વળી પાછી એ જ્ઞાતિઓએ શિક્ષણ અને કુશળતા પ્રાપ્ત કરી અને ઉદ્યોગ સાહસિકતા વધી અને એ રીતે વળી એ જ્ઞાતિએ પોતાનો દરજ્જો ઊંચો લઈ ગઈ. આ રીતે સમાજમાં આરોહ અવરોહ જોવા મળે છે. આ સિવાય બીજું ઉદાહરણ તમે આમાં યાદ રાખી શકો, તેજી અને મંદીનું ઉદાહરણ. તમે જોતા હશો મોબાઈલમાં, નેટ ઉપર, ટીવીમાં, શેર બજારના ભાવ ચડ ઉતર થતા હોય, સોના ચાંદીના ભાવ ચડ ઉતર થતા હોય છે, પણ સતત વધતા હોય છે. ઘણી વખત આજથી 2003ની વાત કરું તો એ સમયે સોનાનો ભાવ 5000 અથવા તો 5500 એટલો હતો. પણ એના પછી તો કે કેવું બનતું હોય કે ઘણી વખત ભાવ ઉપર જતો હોય તો ઘણી વખત નીચે આવે. 5000ના 5500 થાય, 6000 થાય, વળી પાછા ક્યારેક 200-300 ઘટીને ઓછા થઈ જતા ભાવ હોય, વળી પાછા સીધા 6000ના 6500 થાય. તો આ રીતે સતત ચડ ઉતર થાય, પણ એકંદરે તો એમાં સતત વધારો જ થતો હોય. કૃષિ બજારની વાત કરીએ કે અન્ય, તો બજારના કોઈ પણ ભાવ હોય એ બધામાં જે તેજી અને મંદી આવે છે એ આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન દર્શાવે છે. એટલે આમાં તમારે કઈ નિશાની યાદ રાખવાની છે? અહીંયા લાલ અને લીલા કલરનો, લાલ કલરનો નહીં, પરંતુ જે લીલા કલરનો એરો આપેલો છે એ એરો તમારે યાદ રાખવાનો છે કે ચડ ઉતર કરતો પણ સતત વિકાસ કરતો હોય એવા પરિવર્તનને આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, ચક્રની જેમ ફરતું. આમાં તમારે ઋતુ ચક્ર યાદ રાખવાનું છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળો આવે છે, વળી ઉનાળો આવે છે, વળી પાછું ચોમાસું આવે છે. એમની વ્યાખ્યામાં જોઈએ તો પાણીના તરંગ જેવું ઊંચે નીચે હિલોળા લેતું કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય એ જ સ્થિતિ પછી આવે
એ સ્વરૂપના પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવામાં આવે છે. પાણીના તરંગ તમે જોયા હશે. પાણી એકદમ શાંત હોય ને એમાં પથ્થર ફેંકીએ એટલે તરંગ ત્યાં ને ત્યાં જ આગળ વધે છે, વળી પાછા પાણી ભેગું થઈ જતું હોય. એ જ રીતે શિયાળો, ઉનાળો ને ચોમાસું. પહેલાં શિયાળો આવે, વળી પાછો ઉનાળો આવે, વળી પાછું ચોમાસું આવે, ચોમાસું પૂરું થતાં વળી પાછો શિયાળો આવે. કુદરત અને સમાજમાં ઘણી ઘટનાઓ આ પ્રકારે ઉપર નીચે આવતી રહે છે, પરંતુ એની આગળ જવાની દિશા એક જ સપાટી ઉપર રહે છે. ઊંચે કે નીચે નથી જતું, પણ સીધું એક જ દિશામાં જતું હોય એ પ્રકારનું સતત ગોળ ગોળ ફેરા કરે. દાખલા તરીકે ઋતુચક્ર. આ સિવાય ફેશન અને મૂલ્યોમાં આવતા પરિવર્તનનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. બહેનોને ખબર હશે ફેશનમાં તો કે થોડાક વર્ષો જાય, 10 વર્ષ જાય એટલે જૂની ફેશન ફરી પાછી નવી આવે. પહેલાંના સમયમાં તમે જોયું હશે કે લાંબી બાઈના બ્લાઉઝ પહેરવામાં આવતા હતા. પછી ધીમે ધીમે કોણી સુધીના બ્લાઉઝ આવ્યા. ધીમે ધીમે બાઈ ટૂંકી થતી ગઈ અને 3 ઇંચ જેટલી બાઈ પહેરતા. એમાંથી વળી સ્લીવલેસનો સમયગાળો આવ્યો. વળી પાછા 10 વર્ષ પછી ફરી પાછી લાંબી બાઈની ફેશન ચાલુ થઈ. એ જ રીતે આપણે જે કપડાં પહેરતા હોઈએ છીએ એમાં પણ તમે જોયું હશે, કટવાળી કુર્તી છે કે ગોળ ઘેરવાળી કુર્તી છે, અમરેલા ડ્રેસ છે, અમરેલા ચણિયા હોય. તો આ બધી જે ફેશનો છે એ પણ સતત 10-10 વર્ષે ફરી એની એ જૂની ફેશનો આવતી હોય. તો આ રીતે જે પરિવર્તન આવે છે એને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવામાં આવે છે. ઘણા વિચારકો માનવ સંસ્કૃતિના ઉદ્ગમ, વિકાસ, પરિવર્તનને પણ આ સ્વરૂપમાં લે છે. તો ટૂંકમાં આ સ્વરૂપનું પરિવર્તન ઘડિયાળના કાંટાની જેમ ચાલતું હોય છે. ઘડિયાળનો કાંટો પણ 12 ઉપરથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 વળી પાછો 1 આવે. એ જ રીતે ફેશનમાં, સમાજના મૂલ્યોમાં જે ફરી ફેરફારો પાછા આવે એ પ્રકારના પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરિવર્તનનો અર્થ, એમના લક્ષણો અને એમનો પ્રકાર અથવા તો સ્વરૂપો વિશે ચર્ચા કરી. મારો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.